વચન સિદ્ધ વ્યાપકાનંદ સ્વામી હતા. સ્વામી બોટાદ પધાર્યા અને બોટાદના રાજા હતા દાહા ખાચર, મહારાજના ખૂબ જ એકાંતિક ભક્ત. એટલે દાહા ખાચર એમના ઘરે નીચે રહે અને સંતો જ્યારે પણ આવે ત્યારે દાહા ખાચરની મેડી હતી ત્યાં સંતોના ઉતારા થાય. વ્યાપકાનંદ સ્વામી બોટાદ આવ્યા એટલે સ્વામી મેડી ઉપર ઉતર્યા અને સવારનો સમય, આજુબાજુના બધા હરિભક્તો ભેગા થયા અને માથે પછેડી ઓઢીને બધા પોખ મૂકીને રડે. સવારના પોરમાં સ્વામી તો પોયડા હતા, એકદમ જાગી ગયા અને જ્યાં સ્વામી નીચે આવીને જોવે ત્યાં તો 20-25 હરિભક્તો બધા ભેગા થયા છે અને બધા પોખ મૂકીને રડે છે. સ્વામી આવ્યા એટલે બધા હરિભક્તો એ સ્વામીને રસ્તો કરી દીધો, નજીક આવવા દીધા. સ્વામીએ જોયું તો દાહા ખાચર રડતા હતા પોખ મૂકીને, અને બાકી બધાના હરિભક્તો જે બાજુમાં ઉભા હતા એ બધા ધીરજ આપતા હતા. સ્વામીએ નજીક આવીને જોયું તો દાહા ખાચર પાસે એક ઘોડી હતી અને એ ઘોડીની વછેરી, એટલે કે ઘોડીનું નાનું બચ્ચું, એ મૃત્યુ પામ્યું હતું, મરી ગઈ હતી વછેરી. એટલે દાહા ખાચરને આ વછેરી એટલી બધી વાલી હતી કે પોતાના જીવ કરતા પણ વધારે આ વછેરી સાથે એને વાલ પ્રેમ હતો. એટલે દાહા ખાચર આ વછેરી મૃત્યુ પામી એટલે એને દુઃખ ખૂબ જ, અને રડતા હતા. સ્વામી એમ એટલે સ્વામી આવીને પૂછ્યું દાહા ખાચરને, દાહા ખાચર ક્યાં હુઆ? દાહા ખાચર રડતા રડતા કે સ્વામી મેરી ઘોડી મર ગઈ, મેરી ઘોડી મર ગઈ. હવે ભગવાનના આવા ભક્ત અને એવું એના ભક્તનું આવું રુદન એ આ સ્વામીથી સહન ન થયું. સ્વામી દાહા ખાચર ને કે દાહા ખાચર इसमें क्या मर गया? इसका मुंह है, इसकी पूंछ है, इसका पैर है, इसका पेट है, सब कुछ तो है, इसमें क्या मर गया? दाहा खाचर के स्वामी इसमें से जीव निकल गया है. घोड़ी तो છે, શરીર તો છે, પણ એના પ્રાણ એ નીકળી ગયા છે. સ્વામી કે इसमें क्या? સ્વામીને દયા આવી. સ્વામીએ હવામાંથી આ મચ્છર જેવો નાનો એવો જીવ પકડો, આ ઘોડીના કાન પાસે રાખો અને સ્વામી સ્વામિનારાયણ 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 મહામંત્ર બોલવા લાગ્યા. એ મચ્છરનો જીવ એ ઘોડીમાં આવી ગયો ને ઘોડી હનહનાટ કરતી જીવતી થઈ ગઈ.